નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજે ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં અંગ દજાડતી ગરમી વચ્ચે વરસાદને લઈ આગાહી સામે આવી છે। વાસ્તવમાં ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે। આ તરફ ગુજરાતમાં પણ આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 21 મેના રોજ એક સિસ્ટમ સક્રિય થશે, તો 24થી 25 મેના મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જેની ગતિ 100 કે તેથી વધુ રહેવાની શક્યતાઓ રહેશે। આ સિસ્ટમ મજબૂત બનીને 24થી 28 મે સુધી ભારે વાવાઝોડું બની જશે અને ગતિ વધીને 150 કિલોમીટર સુધી રહેવાની શક્યતા રહેશે। મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રભાવિત થવાની શક્યતા રહેશે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડના ભાગો અને જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ રહેશે। આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। આ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે। જો કે 7 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। 21થી 24 મેના અમુક જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે 19 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે 20 મેના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।